હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે વાત કરવાના છે સી 2024ના તારીખ 20 5 2024 શિફ્ટ નંબર 2ના ગણિતના 41મો દાખલો શું કહે છે આપણને? સ્માર્ટફોનની કિંમત પહેલા મહિના 15% વધે છે અને બીજા મહિને 10% ઘટી જાય છે. તો સ્માર્ટફોનની મૂળ કિંમત 20,000 હોય તો બીજા મહિનાના અંતે સ્માર્ટફોનની કિંમત કેટલી હશે? શરૂઆતમાં કેટલી? 20,000 હતી. 15% ઘટી તો 15% વધી તો 115% થઈ. ટકા કાઢવા છેદમાં 100 ગુણ્યા 10% ઘટી એટલે 90% કિંમત. ટકા કાઢવા છેદમાં 100 2 0 4 0 1 2 3 અને 4 0 ગયા. તો શું હોય? તો 115 ગુણ્યા 9 ગુણ્યા 20. તો આ બધાનો ગુણાકાર કરશું એટલે જવાબ આવશે 20,700. ઓપ્શન નંબર 4 આપણો જવાબ થઈ જશે. 6 અંકની સંખ્યા ABCDEF માં એનું મૂલ્ય શૂન્ય ન હોઈ શકે. સંખ્યાને 12 વડે ભાગી શકાય. નીચેમાં આવી કઈ સંખ્યા સૌથી મોટી છે? 12 વડે ભાગી શકાય તો 12 ના સહઅવિભાજ્ય અવયવો 3 ગુણ્યા 4 થયા. તો 3 અને 4 વડે ભાગી શકાય એવી મોટી સંખ્યા કઈ? તો પહેલા સૌથી મોટી સંખ્યા કઈ? તો કે 1,02,670. 3 વડે ભાગી શકાય 6 ને 2 9 8 ને 9 7. તો આ 3 વડે જ ભાગી શકાતી નથી. એનથી નાની સંખ્યા કઈ છે? 1,02,480. 8 ને 4 12 12 ને 2 14 ને 15. 3 વડે ભાગી શકાય. 4 વડે તો કે છેલ્લા બે અંક 80. 4 વડે ભાગી તો આ 12 વડે પણ ભાગી શકાય. તો આપણો જવાબ કયો આવશે? ઓપ્શન બી. એક ટાંકીને બે પાઇપો એ અને બી દ્વારા અનુક્રમે 5 અને 6 કલાકમાં ભરી શકાય. ત્રીજી પાઇપ સી આખી ટાંકીને 10 કલાકમાં ખાલી કરી શકે છે. ટાંકી ભરવા માટે પાઇપ એ અને બી એકસાથે ખોલવામાં આવે, પરંતુ 2 કલાક પછી પાઇપ સી ખોલવામાં આવે છે. તો ટાંકી ભરવામાં કુલ કેટલો સમય લાગશે? તો એ અને બી સી. આને 5 કલાક થાય, આને 6 કલાક ભરતા થાય, આને 10 કલાક ખાલી કરતા થાય. તો માની લેવું કે 30 લીટરની ટાંકી છે. તો એ દર કલાકે કેટલું? 6 ભરતો હશે અને બી દર કલાકે 5 ભરતો અને સી દર કલાકે 3 ખાલી કરતો હશે. હવે જો પેલા 2 કલાકે આ બેને જ ખોલ્યા તો 11 11 એવા 2 કલાક લગી ભરે એટલે 22 લીટર ભરાઈ ગયું. હવે શું કીધું? સી ને ખોલવામાં આવે 2 કલાક પછી, તો એ 3 માઇનસ કરતો હોય તો આ 11 ભરતો હોય અને આ 3 માઇનસ કરતો હોય એટલે દર કલાકે કેટલું? હવે 8 જ ભરાતું અને બાકી હવે અહીંયા કેટલું વધ્યું? 8 જ. 8 ભાગ્યા 8 એટલે 1 કલાક બીજી થશે અને 2 કલાક આ. કુલ કેટલી કલાક થઈ ગઈ? 3 કલાક. ઓપ્શન નંબર 1 આપણો જવાબ થઈ જશે. જો પી અને ક્યુ ની વર્તમાન ઉંમરનો ગુણોત્તર 1:12 છે, 5 વર્ષ પછીનો ગુણોત્તર 1:7 છે, તો પી અને હાલની ઉંમર કેટલી? તો અહીંયા લખી નાખો પી, અહીંયા લખી નાખો ક્યુ. પી ની ઉંમરનો ગુણોત્તર 1:12 અને આનો છે 1:7. હવે અહીંયા કેટલાનો તફાવત? 11 નો અને અહીંયા 6 નો. તો આને 6 વડે ગુણી દો. 6 અને 12 6 72. આનો 11 નો તફાવત 11 વડે ગુણી દો. 11 * 11 અને 11 * 7 77. હવે જો કેટલા? 5 ભાગનો વધારો થયો. 5 ભાગનો વધારો થયો ત્યારે કેટલા વર્ષ? તો કે 5 વર્ષ. પી ની હાલની ઉંમર અત્યારે કેટલા? 6 ભાગ છે તો 6 ભાગની ઉંમર 6 વર્ષ. ઓપ્શન નંબર 2 આપણો જવાબ થઈ જશે. એક વિદ્યાર્થીને 3 વિષય નીચે મુજબ ગ્રેડ મળે છે. ગણિતમાં 80 3 ભાર સાથે, વિજ્ઞાનમાં 70 2 ભાર સાથે, અંગ્રેજીમાં 90 1 ભાર સાથે. તો વિદ્યાર્થીને ગ્રેડને ભારિત સરેરાશ શોધો. તો ભારિત સરેરાશ બરાબર શું થઈ ગયું? ગુણ ગુણ્યા ભાર છેદમાં કુલ ભાર. તો ગુણ કેટલા? 80 અને ભાર 3 એટલે 80 તેરી 240 પ્લસ 7 દુ 14 એટલે 140 પ્લસ 90 વાળો 1 ભાર છેદમાં કુલ કેટલા? 1 આનો 3 આના અને 2 આના એટલે 6 ભાર. 90 ને 140 230 230 અને
240 470 ભાગ્યા 6 6 સત્તા 42 5 વધ્યા 6 અઠ્ઠા 48 2 વધ્યા 6 તેરી 18 2 વધ્યા 6 તેરી 18 તો કેટલો આવશે 78.33 ઓપ્શન નંબર 4 આપણો જવાબ થઈ જશે. એક પ્રવાસી 30 મીટર પ્રતિ માઇલ પ્રતિ ની સરેરાશ ઝડપે 60 માઇલની ડ્રાઇવિંગ કરી ગંતવ્ય સ્થાને સુધી પહોંચે, પરંતુ મુસાફરીના ભારે ટ્રાફિકને કારણે પ્રથમ 30 માઇલ સરેરાશ 20 માઇલ પ્રતિ કલાકની ઝડપે ચલાવવામાં આવે છે અને બાકીની 30 માઇલ ટ્રાફિક સાફ થવાની 40 મીટર પ્રતિની ઝડપે ચલાવવામાં. જો પ્રવાસી પરત મુસાફરી દરમિયાન 30 મિનિટનો સ્ટોપ ઓવર પણ લે છે, તો સમગ્ર 120 માઇલ રાઉન્ડ ટ્રીપ માટે પ્રવાહની સરેરાશ ઝડપ નીચેમાંથી કઈ હશે? હવે જો 60 કિલોમીટર કાપવા માટે કેટલી 30 ની ઝડપ છે, તો 60 ભાગ્યા 30. આ શું અંતર ભાગ્યા ઝડપ, તો શું મળશે 2 કલાક આપણને સમય મળી ગયો. પછી શું કીધું બીજું 30 કિલોમીટરમાં 20 ની ઝડપે, તો 30 ના છેદમાં 20 તો 1.5 કારણ કે 0 1.5 કલાક. પછી શું કીધું છે 30 કિલોમીટર કાપવા માટે 40 ની ઝડપ છે, તો 3 ના છેદમાં 4 એટલે 0.75 કલાક થઈ. આ બધાનો સરવાળો કરો તો કુલ કેટલો સમય થશે? 2 ને 1.5 3.5 ને 0.75 3.5 ને 0.75 એટલે 4.25 અને પછી 30 મિનિટનો બ્રેક લે એટલે 0.5 બીજા, તો કુલ કેટલા 4 કલાક ને 4.75 કલાકમાં ઈ કાપે કેટલું, તો 120 અંતર છેદમાં સમય 4.75. તો આનો જવાબ આવશે 25.26 ઓપ્શન નંબર 3. 12 ના છેદમાં 2 ગુણ્યા 3 નો વર્ગ -1 પ્લસ વર્ગમૂળમાં 49 ભાગ્યા 7 માઇનસ 3 ના છેદમાં 4 ગુણ્યા 8 ની પદાવલીનું મૂલ્યાંકન કરો. તો અહીં 2 વડે ઉડી જાય 12 6 ગુણ્યા 3 નો વર્ગ 9 માઇનસ 1 એટલે 8 પ્લસ 49 નો વર્ગમૂળ 7 7 ભાગ્યા 7 એટલે 1 માઇનસ 4 દુ 8 અને 2 તેરી 6 તો 6 અઠ્ઠા 48 પ્લસ 1 માઇનસ 6 49 માઇનસ 6 તો કેટલા આવી ગયા 43. ઓપ્શન નંબર 2 આપણો જવાબ થઈ જશે. પદાવલીનું મૂલ્ય 50 ભાગ્યા 2 ગુણ્યા 6 નો વર્ગ -1 પ્લસ 196 નું વર્ગમૂળ ભાગ્યા 7 માઇનસ 2 તૃતીયાંશ ગુણ્યા 18. આ 2 વડે જાય તો 25 ગુણ્યા 6 નો વર્ગ 36 માઇનસ 1 એટલે 35 પ્લસ 196 નું વર્ગમૂળ 14 14 ભાગ્યા 7 એટલે 2 માઇનસ 3 6 18 ઉડી ગયા એટલે 12 તો 25 ગુણ્યા 35 875 પ્લસ 2 માઇનસ 12. હવે આ બે નો તફાવત લો એટલે -10 થયા, તો 875 માઇનસ 10 એટલે 865. ઓપ્શન નંબર 2 આપણો જવાબ થઈ ગયો. એક વર્ગમાં છોકરાઓ અને છોકરીનો ગુણોત્તર 3:4 છે. વર્ગમાં 21 છોકરાઓ હોય તો વર્ગમાં કેટલી છોકરીઓ? છોકરા કેટલા 3 ભાગના, તો 3 ભાગે કેટલા 21 એટલે 7 વડે ગુણાકાર, તો 4 ભાગે કેટલા તો 7 ને 4 વડે ગુણી દો તો 7 ચોક 28 28 છોકરીઓ. ઓપ્શન નંબર 2 આપણો જવાબ થઈ જશે. એક કાર 6 લીટર પેટ્રોલ પર 180 કિમી મુસાફરી કરી શકે તો 60 કિમી મુસાફરી કરવા માટે કેટલા લીટર પેટ્રોલની જરૂર પડે? તો 6 લીટરે 180 કિલોમીટર તો 60 કિલોમીટરે કેટલા લીટર? ચોકડી ગુણાકાર છેદમાં 180 તો 60 ગુણ્યા 6 છેદમાં 180 0 0 ગયા 6 તેરી 18 3 દુ 6 તો કેટલા આવશે 2. ઓપ્શન નંબર 4 આપણો જવાબ થઈ જશે. 3 કામદારો PQR સાથે મળીને એક કાર્ય 4 દિવસમાં પૂર્ણ કરી શકે છે.
કામદાર પી કામદાર ક્યુ કરતા બમણી ઝડપે કામ અને કામદાર ક્યુ આર કરતા બમણી ઝડપે કામ કરે છે તો બધા જ અચળ દરે કામ કરે તો એકલો કામદાર પી કાર્ય પૂરું કરવા માટે કેટલા દિવસ લાગશે? તો પી ક્યુ અને આર. હવે જો અહીંયા આપણને શું આપ્યું છે એમની કાર્યક્ષમતા સરખાય તો આર ની 1 તો આર કરતા બમણી ક્યુ અને ક્યુ કરતા બમણો પી તો ત્રણેય ભેગા થાય દરરોજનું 7 કામ કરતા એવું કેટલા 4 દિવસ કામ કરે આપણને ખબર પડી ગઈ કુલ કામ કેટલું થયું 28 થયું. હવે શું કીધું પી ને તો પી તો દરરોજનું 4 કરે છે તો 4 વડે ભાગી નાખો 4 સત્તા 28 તો કેટલા આવશે 7. ઓપ્શન નંબર 4 આપણો જવાબ થઈ જશે. બાંધકામ દર 1:4 ના ગુણોત્તર સિમેન્ટ અને રેતીનું મિશ્રણ કરવાની જરૂર છે. નાના કામ માટે તેને 10 કિલો રેતી ભેળવી છે તો પ્રમાણમાં યોગ્ય રાખવા માટે કેટલા કિલોગ્રામ સિમેન્ટ ઉમેરવી જોઈએ? સિમેન્ટ અને રેતી કેટલું તો કે 1:4. 10 કિલો એને શું ભેળવું રેતી એટલે 4 ભાગે 10 કિલો તો સિમેન્ટ કેટલી ચોકડી ગુણાકાર છેદમાં 4 10 ગુણ્યા 1 છેદમાં 4 5 દુ 2 દુ એટલે 5 ના અડધા 2.5. ઓપ્શન નંબર 4. યાટ 20 કિલોમીટરની ઝડપે 40 કિમી ઉત્તર દિશામાં જાય અને પછી 15 કિલોમીટરની ઝડપે 30 કિમી દક્ષિણ તરફ જાય છે. સમગ્ર સફરમાં યાટની સરેરાશ ઝડપ કેટલી? તો પહેલા આપણે કુલ સમય ગોતવો પડે કારણ કે સરેરાશ ગોતવું હોય તો કુલ અંતર ના છેદમાં કુલ સમય થાય. અંતર તો મળી ગયું 40 ને 30 70 તો સમય ગોતવો પડે. 40 કિલોમીટર 20 ની ઝડપે જાય તો 1 કલાકમાં 20 કાપે તો બીજે કલાકમાં 20 કાપે 40 થઈ ગયું તો પહેલામાં 2 કિલોમીટર 2 કલાક 15 ની ઝડપે 30 તો અહીંયા 2 કલાક તો 70 ભાગ્યા 4 તો 17 ચોક 68 એટલે 17.5. ઓપ્શન નંબર 2 આપણો જવાબ થઈ જશે. એક સર્વેક્ષણમાં 68% ઉમેદવારોએ ઉત્પાદન એ પસંદ કર્યું. કુલ 1500 ઉત્તરદાતા હતા તો કેટલા ઉત્તરદાતાએ ઉત્પાદન એને પસંદ કર્યું? તો 1500 ના 63%. 1500 ના 63% છેદમાં 100 2 0 ગયા 15 તેરી 45 વધી 4 15 છક 90 ને 4 94 તો જવાબ આવશે 945. ઓપ્શન નંબર 1. પુસ્તકની એક દુકાનની નવલકથાનું લિસ્ટ મુજબ 15% વળતર આપે છે. નવલકથા લિસ્ટની કિંમત 400 છે તો ડિસ્કાઉન્ટ લાગુ થયા પછીની વેચાણ કિંમત તો 15% વળતર એટલે કેટલામાં 85% માં વેચાણ તો 400 ના 85% ટકા કાઢવા છેદમાં 100 85 દુ 170 170 દુ 340. ઓપ્શન નંબર 2 આપણો જવાબ થઈ જશે. એક દુકાનદાર એક સ્માર્ટફોનની છાપેલી કિંમત પર 10% ડિસ્કાઉન્ટ પર વેચીને 20% નફો મેળવે છે તો છાપેલી કિંમત અને પડતર કિંમતનો ગુણોત્તર શોધો. તો અહીંયા લખી નાખવી પડતર કિંમત, અહીંયા લખી નાખવી છાપેલી કિંમત, અહીંયા લખી નાખવી વેચાણ કિંમત. આપણે ધારી લેવું કે છાપેલી કિંમત 100 રૂપિયા છે તો 10% ડિસ્કાઉન્ટ એટલે 90 રૂપિયામાં વેચશે. હવે એ 90 રૂપિયા શું તો કે પડતર કિંમત x ના 120% કારણ કે નફો 20% માં છેદમાં 100 બરાબર 90 0 0 ઉડી ગયા તો x બરાબર શું આવી ગયું 90 ગુણ્યા 10 છેદમાં 12 તો અહીંયા 3 2 વડે ઉડે તો 45 દુ 6 દુ અહીંયા 2 વડે ઉડે તો 5 દુ અને 3 એટલે અહીંયા 15 15 પંચા 75 તો પડતર કિંમત કેટલી થાય 75. હવે કોની કિંમત કીધી છાપેલી કિંમત અને પડતર કિંમતનો ગુણોત્તર તો છાપેલી કિંમત ઉપર 100
અને પડતર કિંમત નીચે 75. 25 ચોક 25 13. 4/3. ઓપ્શન નંબર 1 આપણો જવાબ થઈ જશે. દોડવીર દોડને ચઢાવના ભાગ 8 કિલોમીટરની ઝડપે અને ઉતરતાનો ભાગ 16 કિલોમીટરની ઝડપે પૂર્ણ કરે છે. આ રેસ 24 કિમી લાંબી છે. જો ચઢાવ અને ઉતાર સમાન વિભાગો હોય તો સમગ્ર દોડ દરમિયાન સરેરાશ ઝડપ કેટલી? સરેરાશ ઝડપ જો અંતર સમાન है तो डायरेक्ट सूत्र 2xy/x + y. તો 2 ગુણ્યા x, x એટલે 8 ગુણ્યા y એટલે 16 છેદમાં x + y 8 + 16 8 ને 6 24 8 તેરી 24 તો 16 દુ 32 ભાગ્યા 3 3 દાન 30.2 એટલે 0.66 કાઢી લીધું એટલે 10.67. ઓપ્શન નંબર 3 આપણો જવાબ થઈ જશે. સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા પછી તેની દર્શકોની સંખ્યા દરરોજ 3 ગણી વધી જાય છે. જો પ્રથમ દિવસના અંતે 200 દર્શક સુધી પહોંચે તો ચોથા દિવસના અંતે કેટલા સુધી પહોંચે? 200 હતા પહેલા દિવસ પછી, તો બીજા દિવસ પછી 3 વડે ગુણ્યા, ત્રીજા દિવસે એના 3 વડે ગુણ્યા, ચોથા દિવસને 3. તો 3 તેરી 9 તેરી 27 27 દુ 54 પાછળ 2 0 તો 5400. ઓપ્શન નંબર 4. બે એક્સપ્રેસ ટ્રેનો એ અને બી સમાંતર ટ્રેક પર વિરુદ્ધ દિશામાં આગળ વધી રહી છે. ટ્રેન એ 140 મીટર લાંબી અને ટ્રેન બી 160 મીટર. ટ્રેન એ ની ઝડપ ટ્રેન બી કરતા 5 કિમી ધીમી છે. જો 60 સેકન્ડમાં એકબીજાને પાર કરે તો બી ની ઝડપ કેટલી? તો બી ની ઝડપ આપણે x ધારી લેવી. તો એની કેટલી થઈ જાય? x - 5. તો અંતર હવે પેલા ગોતી લો. અંતર કેટલું? તો 140 પ્લસ 160 એટલે 300 મીટરનું અંતર છે. ઝડપ બે એકબીજાની વિરુદ્ધ તો સરવાળો થાય આની x અને x - 5 તો ઝડપ બરાબર શું થઈ ગયું? 2x - 5 અંતરના છેદમાં સમય તો મને ઝડપ મળી ગઈ 2x - 5. હવે જો આપણે ઝડપ કેમાં ધારી? કિલોમીટર પ્રતિ કલાકમાં. મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે 5/18 વડે ગુણી દેવા આપણે. 5/18 વડે ગુણી દીધા. 5 વડે ઉડાડો 60 5 300. હવે 18 ને અહીંયા ગુણી દો તો શું થયું? 18 6 108 પાછળ 1 0 છેદમાં 7 બરાબર 2x - 5. તો આનો છેદ ઉડાડો તો જવાબ આવશે 154.28 અને આ માઇનસ. આમ -5 આ બાજુ આવે તો 154.28 પ્લસ 5 તો કેટલા આવશે? 159.28. આ કેના બરાબર આયા? 2x બરાબર. તો x બરાબર શું થઈ ગયું? 159.28 ડિવાઈડ બાય 2 એટલે 79.64. ઓપ્શન નંબર 3 આપણો જવાબ થઈ જશે. એક દુકાનદાર 150 ની કિંમત જેકેટ પર 10% અને 20% બે ક્રમિક ડિસ્કાઉન્ટ લાગુ. બંને ડિસ્કાઉન્ટ લાગુ કર્યા પછી અંતિમ કિંમત કેટલી? તો 150 10% ડિસ્કાઉન્ટ એટલે 90% માં આવે છે છેદમાં 100 ગુણ્યા 20% ડિસ્કાઉન્ટ એટલે 80 છેદમાં 100. 2 0 ગયા 1 0 ગયા 5 તેરી 15 5 દુ અને 4 દુ 8 4 9 36 36 તેરી 108. ઓપ્શન નંબર 1 આપણો જવાબ થઈ જશે. સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5 અને સામાન્ય તફાવત 3 હોય તો આ શ્રેણીનું પ્રથમ n પદનો સરવાળો 670 હોય તો n નું મૂલ્ય શોધો. તો Sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a + n - 1 * d.
હવે જો આ n ની કિંમત આપણે ગોતવાની, તો આ n ગુણ્યા n થઈ જશે, n નો સ્ક્વેર વાળું આવશે સમીકરણ. એનું સોલ્વ કરવા એના કરતા ઓપ્શન ચેક કરી લેવો સારા. તો ઓપ્શન ચેક કરશું 1 by 1. તો પેલા n બરાબર કયો લેવી 15. તો n બરાબર 15 હોય તો Sn બરાબર સૂત્રમાં ડાયરેક્ટ મૂકી દો n by 2 એટલે 15 ના છેદમાં 2 કૌંસમાં 2 એટલે 10 પ્લસ n minus 1 એટલે 14, 14 તેરી 42, 15 ના છેદમાં 2 ગુણ્યા 52, 2 વડે જાય તો 26, 26 ગુણ્યા 15, 15 છક 90 નો 0 વધી 9, 15 દુ 30 ને 9 39. તો 15 થી 9 આવે. હવે જો જવાબ અડધે લગી પૂછ્યો તો થોડોક આપણે એનાથી મોટો 20 નો વારો લઈ. Sn બરાબર n by 2 એટલે 10 કૌંસમાં 10 પ્લસ 19 ગુણ્યા 3 19 તેરી 57, તો 10 પ્લસ 57 ને 10 67 ગુણ્યા 10 તો 670 મળી ગયો. તો ઓપ્શન નંબર 3 આપણો જવાબ થઈ જશે. જેની લે ગણિતની પરીક્ષામાં 85% ગુણ મેળવ્યા, જેને કુલ 250 ગુણ હતા, તો 95 ગુણ મેળવ્યાનો લક્ષ્ય હાંસલ કરવા માટે કેટલા વધારે ગુણ મેળવવાની જરૂર છે? હવે જો કેટલા 10% વધુ મેળવવાના છે, તો 250 ના 10%, ટકા કાઢવા છેદમાં 100, 2 0 ગયા તો કેટલા 25 ગુણ. ઓપ્શન નંબર 4 આપણો જવાબ થઈ જશે. 2 દિવસ સ્થાનિક તહેવારમાં એક વિક્રેતાના હોટડોગ અને હોટ બર્ગર વેચે છે. પ્રથમ દિવસે કુલ 1250 માં 50 હોટડોગ અને 30 બર્ગર વેચે છે. બીજા દિવસે કુલ 1840 માં 70 હોટડોગ અને 40 એગ બર્ગર વેચે છે. હોટડોગ અને એગ બર્ગરની કિંમત 2 દિવસ સુધી સ્થિર રહે છે. હોટડોગને ડી કહેવામાં આવે છે અને હોટ બર્ગરને એચ કહેવામાં આવે છે. તો કિંમત કઈ કઈ હશે? તો 50 હોટડોગ પ્લસ 30 બર્ગર બરાબર 1200 રૂપિયા. 70 હોટડોગ અને 50 બર્ગર વેચે ત્યારે 140 રૂપિયા. હવે જો આમાંથી આનો તફાવત કાઢો તો આપણે એવું કહીએ કે 20 હોટડોગ અને 20 બર્ગર વેચે ત્યારે 640 રૂપિયા. 0 0 બધામાં ઉડી ગયા, 2 2 ઉડી જાય તો ડી પ્લસ બી બરાબર 32 રૂપિયા. આને 50 વડે ગુણીને આમાંથી બાદ કરી દો તો શું થઈ જાય? 50 ડી પ્લસ 50 બી બરાબર 32 ગુણ્યા 50 1600. એમાંથી આ બાદ કરી દો માઇનસ 50 ડી પ્લસ માઇનસ 30 બી બરાબર 1200. તો 20 એચ બરાબર 400 રૂપિયા. તો એચ બરાબર કેટલા આવી ગયા? 20. એચ બરાબર 20 વાળો એક જ ઓપ્શન. એચ ની કિંમત આમાં મૂકી દો ડી પ્લસ એચ બરાબર 32. તો ડી ની કિંમત કેટલી? 12. ઓપ્શન નંબર 4 2 આપણો જવાબ. હવે જો અહીંથી નહીં આપણે જવાબ મેળવીએ કે 2 નો સરવાળો 32 થાય, 9 ને 25 34 થાય, 15 15 30 થાય, 30 ને 6 36 થાય. અહીંયા એક જ એવું અગિયાર સરવાળો 32 થાય, તોય આપણને ખબર આખો ગણવાની જરૂરી ન પડે. બે અલગ અલગ ઘંટ અનુક્રમે 10 મિનિટ અને 14 મિનિટને નિયમમાં સમાંતર વાગે છે. જો બંને ઘંટ એકસાથે 12 પર વાગ્યા હોય તો પછી ફરીથી એકસાથે વાગશે તે સૌથી સમય પહેલો કયો? 10 અને 14 નો લસા. 10 અને 14 નો લસા લેવાનો તો 10 અને 14 નો લસા. 2 વડે જાય તો 5, 2 વડે જાય 7, 5 એકા 5, 7 ના 7, 7 એકા 7, 2 પંચા 10, સત્તા 70 મિનિટ થઈ. 70 મિનિટ એટલે 1 કલાક ને 10 મિનિટ. તો 12 માં 1 કલાક ને 10 મિનિટ ઉમેર તો 1 કલાક ને 10 મિનિટ જ થશે. ઓપ્શન નંબર 2 આપણો જવાબ થઈ જશે.
ત્રણ ભાગીદારો એબીસી એક વ્યવસાય શરૂ કરે છે. એ 10,000 નું રોકાણ કર્યું, બી એ 15,000 નું રોકાણ કર્યું અને સી એ 20,000 નું રોકાણ કર્યું. જો વ્યવસાયના અંતે 27,000 નફો મળે તો નફા એનો હિસ્સો કેટલો? તો એ, બી અને સી. 10,000 નો નફો, અહીંયા 15,000 નું રોકાણ, 20,000 નું રોકાણ, 3 3 0 ઉડી ગયા, 5 દુ 5 તેરી અને 5 ચોક. તો 2:3:4 ના ગુણોત્તરમાં પૈસા રોક્યા તો 27,000 ના કુલ કેટલા? 4 ને 3 7 ને 2 9 ભાગ કરવાના. એનો હિસ્સો એટલે 2 વડે ગુણી દેવાનો. 9 તેરી 27, 3 દુ 6, 6,000 રૂપિયા. ઓપ્શન નંબર 4 આપણો જવાબ થઈ જશે. સોમવારથી બુધવારનું સરેરાશ તાપમાન 75 ફેરનહીટ છે. ગુરુવારથી શનિવાર સુધી 79 છે. જો રવિવારે 76 હોય તો સમગ્ર સપ્તાહનું સરેરાશ. તો બુધવારથી સોમ, મંગળ ને બુધ 3 ગુણ્યા 75 એટલે 275 પ્લસ ગુરુથી શનિ, ગુરુ શુક્ર શનિ એ 3 એટલે 79 ગુણ્યા 3 એટલે 237 પ્લસ રવિવારનું 76 છેદમાં કુલ કેટલા? 7 દિવસ. બધાનો સરવાળો 538 ભાગ્યા 7, 77 49 4 વધ્યા 48, 7 6 42, 6 વધ્યા 7 8 56, 4 વધ્યા તો 76.8 વાળો એક જ ઓપ્શન 2. તો એ આપણો શું થઈ જશે? જવાબ. એક પાઇપ 4 કલાકમાં એક ટાંકી ભરી શકે અને ડ્રેન પાઇપ 6 કલાકમાં આખી ખાલી કરી શકે છે. જો પાઇપ અને ડ્રેન પાઇપ બંને આકસ્મિક ખુલ્લા રહી જાય તો ટાંકી ભરાતા કેટલો સમય લાગે? એ આપણે માન્યું 4 કલાકમાં ભરે અને બી 6 કલાકમાં ખાલી કરે. 12 લીટરની ટાંકી તો એ દર કલાકમાં 3 ભરતો હશે અને બી દર કલાકે 2 ખાલી કરતો. તો કલાકના અંતરે કેટલું? એક જ ભરાય. બે ભેગા છે તો 12 લીટર ભરાય દર કલાકે એક એક ભરાય એવું તો 12 કલાક સમય લાગે. ઓપ્શન નંબર 3 આપણો જવાબ થઈ જશે. એક રાસાયણિક પાસે એક એસિડ અને પાણીના પ્રથમ દ્રાવણમાં 10% એસિડિક છે અને બીજા દ્રાવણમાં 40% એસિડિક છે. 100 લીટર 25% એસિડિક દ્રાવણ તૈયાર કરવા માંગે તો તેણીને કેટલા લીટર એક મિશ્રણ જોઈએ? તો આ 10 છે, આ 40 છે ને આ 25. તો આ બેનો તફાવત 15, આ બેનો તફાવત 15. તો ગુણોત્તર કેટલો? 1:1. તો બેયમાંથી સરખું સરખું લેવું પડે. તો બેયમાંથી 50-50 લીટર લેવું પડે કારણ કે આપણે કુલ કેટલા? 100 લીટર જોઈએ. તો ઓપ્શન નંબર 3 આપણો જવાબ થઈ જશે. એક કાર ઉત્પાદન કંપની દર મહિને 25,000 નું કાર ઉત્પાદન કરે. જો ઉત્પાદનને દરેક 100 માંથી એક ખરાબ ખામીયુક્ત બ્રેક સિસ્ટમ હોવાનું જણાય તો એક મહિનામાં કેટલી કાર ખામીયુક્ત બ્રેક સિસ્ટમ હોવાની અપેક્ષા? દર મહિને 2500 નું કરે, 100 માંથી એક તો 100 એ 1 તો 2500 એ કેટલા? તો અહીંયા કેટલા? 25 વડે ગુણા. આ બાજુ કેટલા? 25 વડે ગુણા તો અહીંયા 25. ઓપ્શન નંબર 3 આપણો જવાબ થઈ જશે. એક સ્પર્ધામાં 2 લાખ ઇનામની રકમ 3 પ્રદર્શન એબીસી વચ્ચે 3:2:5 ના ગુણોત્તર અનુસાર વહેંચવાની છે. સ્પર્ધક બી તેના ઇનામનો એક ભાગ દાનમાં આપવાનું નક્કી કરે છે. જો તેની ઇનામની રકમ 8મા ભાગમાંથી 2 ભાગ દાન કરે તો તેની પાસે કેટલી રકમ બાકી રહેશે? હવે જો કુલ કેટલા ભાગ પાડવાના? તો કે 2 લાખના 5 ને 5 10 ભાગ પાડવાના. એમાંથી બી ને કેટલા? 2 ભાગ મળે. એમાંથી કુલ 8 ભાગ પડશે. એમાંથી 2 ભાગ દાન આપશે તો 2/8 ભાગ ઈ દાનમાં આપશે. તો અહીંયા 0 0 ગયા. આ 4 વડે જાય તો 2. અહીંયા આપણને બાકી રકમ પૂછી તો આ 2 ને 6 ભાગ બાકી રહે. અહીં 2 વડે જાય તો 3, 2 વડે જાય તો 1, 1 ગુણ્યા 3 તો કેટલા આવશે? 30,000 રૂપિયા. ઓપ્શન નંબર 4 આપણો જવાબ થઈ જશે.